નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન, જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 3નું આપણે પુનરાવર્તન કરવાનું છે. પ્રકરણ 3નું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. એમાં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જો ત્રીજું લેસન છે એ ત્રીજા લેસનનો સૌથી પહેલાં સારાંશ લઈ લઈએ. કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે છે તેને શિલ્પ કહેવામાં આવે છે. આમ આકાર બનાવવાની કલા શિલ્પ કલા કહેવાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા જે વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર ઉપર, લાકડું કે કઈ ધાતુઓને કંડારીને જે આકાર તૈયાર કરે છે એને શિલ્પ કહેવામાં આવે છે. આમ આકાર બનાવવાની જે કલા છે એને કે શિલ્પ કલા તરીકે ઓળખવામાં આવે છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે મકાનો છે, નગરો છે, કુવાઓ છે, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરો, સ્મારકો, સ્તંભો આ બધા વગેરેને બાંધકામને કે સ્થાપત્ય કહેવામાં આવે છે. પ્રાચીન ભારતના નગરોના મુખ્ય 3 વિભાગ પડે છે. 1. શાસક અધિકારીઓનો ગઢ. 2. અન્ન અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. અને 3. સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. એટલે કે પ્રાચીન ભારતની અંદર નગરોની મુખ્ય 3 વ્યવસ્થાઓ હતી, જેમાં સૌથી પહેલો નંબર છે એ શાસક અધિકારીઓનો ગઢ હતો. બીજું છે અન્ય અધિકારીઓના આવાસ, જેને ઉપલું નગર પણ કહેવામાં આવે છે. અને 3 સામાન્ય નગરજનોનો આવાસ, જે નીચલું નગર છે. મોહેંજો-દડાનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. નદીઓના પૂર અને ભેજથી બચવા માટે મોહેંજો-દડાના મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવ્યા હતા. મોહેંજો-દડામાં શ્રીમંત લોકોના મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા, જ્યારે સામાન્ય વર્ગના મકાનો 1 માળના અને 2 થી 3 ઓરડાવાળા હતા. વિદ્યાર્થી મિત્રો, જે મોહેંજો-દડો છે એનો કે જે અર્થ થાય છે મરેલાઓનો ટેકરો, એવો એનો અર્થ થાય છે. નદીઓના જે પૂર અને ભેજથી બચવા માટે મોહેંજો-દડાના મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા. મોહેંજો-દડાઓમાં શ્રીમંત લોકોના જે મકાનો છે એ મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા, જ્યારે જે સામાન્ય વર્ગના લોકો હતા એમનો મકાન જે છે 1 જ માળ અને 2 થી 3 ઓરડાના હતા. મોહેંજો-દડાની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના હતી. મોહેંજો-દડાની ગટર યોજનાના દુનિયામાં ભૂમધ્ય સમુદ્રના કીટ ટાપુમાં હતી. એટલે કે જે મોહેંજો-દડો છે એમની જે નગર રચના છે એ વિશિષ્ટ લક્ષણ ધરાવતો હતો. એમની નગર આયોજન જે છે યોજના એ દુનિયામાં ભૂમધ્ય કે સમુદ્રના કીટ ટાપુમાં આવેલી હતી. મોહેંજો-દડામાંથી મળી આવેલા 2 મકાનોનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, વહીવટી કે રાજ્યના કોઠાર તરીકે થતો હોવાનું મનાય છે. એટલે કે મોહેંજો-દડાઓ છે એમાંથી
આપણને કે બે મકાનો મળી આવ્યા છે, જે એક સભાખંડ છે કે મનોરંજન માટે ખંડ અથવા તો વહીવટી કે રાજ્ય કોઠાર હોય એવું માનવામાં આવે છે. ઈસવીસન 1921માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકનું નેતૃત્વ નીચે દયારામ સહાનીએ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા પાસેથી મળી આવ્યા હતા. તેથી સિંધુ ખીણની સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ કહે છે. એટલે કે ઈસવીસન 1921ની અંદર સર જ્હોન માર્શલ અને કર્નલ મેકના નેતૃત્વ નીચે દયારામ સહાનીએ હડપ્પા પાસેથી કે ભારતીય સભ્યતાના જે અતિ પ્રાચીન અવશેષો છે એ શોધી કાઢ્યા હતા. ત્યારબાદ કે સિંધુ ખીણની સંસ્કૃતિના જે અવશેષો છે એ પણ કે સૌપ્રથમ હડપ્પા પાસેથી મળી આવ્યા છે. તેથી કે સિંધુ ખીણની સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. પ્રાચીન નગર ધોળાવીરા કચ્છમાં ભુજથી આશરે 140 કિમી દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આવેલું છે. એટલે કે જે પ્રાચીન નગર છે જે ધોળાવીરા કચ્છમાં ભુજથી આશરે લગભગ 140 કિમી દૂર આવેલું છે, જે ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના જે ધોળાવીરા ગામ છે એ ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આ નગર આવેલું છે. લોથલ અમદાવાદ જે છે લોથલ અમદાવાદ જિલ્લાના જે ધોળકા તાલુકામાં ભોગાવ અને સાબરમતી આ 2 નદીઓના વચ્ચેના પ્રદેશોમાં આવેલું છે. એટલે કે જે આ પ્રાચીન નગરની અંદર ધોળાવીરા જે કચ્છમાં ભુજથી કે લગભગ 140 કિમી જેટલું દૂર ભચાઉ તાલુકાના જે મોટા રણ છે એ રણના ખદીર બેટના કે ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આવેલું છે. અને લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ 2 નદીઓ વચ્ચે આ પ્રદેશ આવેલો છે. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષો કે અવશેષને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની ગોળાકાર ઇમારત સમ્રાટ અશોકના સમયની અંદર આ 5 સ્તૂપો જાણીતા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સ્તૂપ. સ્તૂપ એટલે કે ભગવાન બુદ્ધના જે વાળ છે, દાંત છે, અસ્થિ છે, રાખ છે વગેરે એમના જે શરીરના અવશેષો છે એમને એક પાત્રમાં મૂકી તેમના ઉપર અર્ધગોળાકાર ઇમારત બાંધવામાં આવી છે એને સ્તૂપ કહેવામાં આવે છે. અને અશોકે જે સમ્રાટ અશોક છે એમના સમયની અંદર 5 સ્તૂપો જાણીતા છે. સાંચીનો સ્તૂપ, સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, અલગ અલગ બધા સ્તૂપો આપેલા છે. બેરતરનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને દેવની મોરીનો સ્તૂપ, આ 5 સ્તૂપો આપેલા છે. સ્થાપત્ય ક્ષેત્રે બૌદ્ધ ધર્મ ગુફા, વિહારો, ચૈત્યો અને સ્તૂપોની ભેટ આપી છે. સ્તંભલેખ એક જ શિલામાંથી પથ્થરમાંથી કોતરીને ઘસીને ચળકાટ આપીને બનાવવામાં આવતા મૌર્ય સમ્રાટ અશોકની ધર્માજ્ઞાઓ કોતરેલા ધર્મસ્થળ જે લેખો છે સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. મૌર્ય યુગ દરમિયાન સારનાથ, અંબાલા, મેરઠ, અલ્હાબાદ, લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોએ સ્તંભલેખો ઊભા કરવામાં આવ્યા હતા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સ્થાપત્ય ક્ષેત્રે પણ બૌદ્ધ ધર્મની જે ગુફાઓ છે, ગુફા વિહારો
જે ચૈત્યો અને સ્તૂપોની ભેટ આપણને પ્રાપ્ત થઈ છે. સ્તંભલેખ જે એક જ શિલામાંથી પથ્થરમાંથી કોતરીને ઘસીને કે ચળકાટ આપીને બનાવવામાં આવતા. મૌર્ય સમ્રાટ અશોકની જે ધર્માજ્ઞાઓ છે એમાં કે કોતરાયેલા જે સ્તંભલેખો છે એ શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. મૌર્ય કે યુગ દરમિયાન સારનાથ, અંબાલા, મેરઠ, અલ્હાબાદ, લોરિયા પાસે જે નંદનગઢ છે, પછી સાંચી છે, કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોએ આપણને સ્તંભલેખો ઊભા થયેલા જોવા મળે છે. મૌર્ય સમ્રાટ અશોકે બંધાવેલો સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાની શ્રેષ્ઠ નમૂનો છે. સારનાથના સ્તંભની ટોચ ઉપર પથ્થર અડકીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથના સ્તંભની ટોચ પરની સિંહોની આકૃતિની નીચે ચારે બાજુએ ધર્મચક્રો અંકિત કરવામાં આવેલા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે મૌર્ય યુગ જે સમ્રાટ મૌર્ય છે અશોકે બંધાવેલ જે સારનાથ શિલા સ્તંભ છે જે શિલ્પકલાનો કે શ્રેષ્ઠ નમૂનો છે. સારનાથના જે સ્તંભોની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથની જે આ સ્તંભની ટોચ ઉપરથી સિંહોની આકૃતિ નીચે ચારે બાજુ ધર્મચક્રો અંકિત થયેલા આપણને જોવા મળે છે. સારનાથના જે સ્તંભના ધર્મચક્રોને પ્રજાસત્તાકના જે ભારતના રાષ્ટ્રધ્વજ છે અને 4 સિંહોની આકૃતિને પણ ભારતના જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજની અંદર રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સમ્રાટ અશોકના સમયનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આવેલા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત જે છે એ ગુજરાતના સમ્રાટ અશોક છે એમના સમયની અંદર શિલાલેખો જૂનાગઢની અંદર ગિરનાર પર્વત ઉપર જતા રસ્તાની અંદર તળેટીમાં આવેલા છે. ગુપ્ત યુગ દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, નાટ્ય, કોતરકામ વગેરે કલાઓનો અપૂર્વ વિકાસ થયો હતો. આથી તે ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ગુપ્ત યુગ દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, જે ચિત્ર છે, નૃત્ય છે, સંગીત છે, નાટ્ય, કોતરકામ વગેરે કલાઓનો અપૂર્વ વિકાસ થયો છે. આથી જ તે ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. દ્રવિડ શૈલીના સ્તૂપો અર્ધગોળાકાર અને અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા છે. દ્રવિડ શૈલીના સ્તૂપો દક્ષિણ ભારતની અંદર કૃષ્ણ અને જે ગોદાવરી છે એ નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન રાજાઓના સમયમાં બંધાયા હતા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે દ્રવિડ શૈલીના જે સ્તૂપો છે એ અર્ધગોળાકાર અને અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા છે. દ્રવિડ શૈલીના જે સ્તૂપો છે એ દક્ષિણ ભારતમાં કૃષ્ણ અને ગોદાવરી નદીની જે આસપાસ વિસ્તારની અંદર સાતવાહન રાજાઓના સમયમાં બંધાવ્યા હતા. સમ્રાટ અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. ખાખરા કોળિયાની ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના જે પાટણ પાસે આવેલો પહાડ આવેલો છે એ, ગુજરાતમાં કડિયા ડુંગરની 3 જે ગુફાઓ છે ભરૂચ જિલ્લાની ઝઘડિયાલ તાલુકામાં આવેલી, ગુજરાતની અંદર ખંભાલીડા જે ગોંડલ, ડાંગ, રાજકોટમાં અને ઉપરકોટ જૂનાગઢ ખાતે 3 ગુફા સમૂહો તેમજ તળાજા, સાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવેલ છે. એટલે કે સમ્રાટ અશોક
ગુફાલેખો ગયાની જે 16 માઇલ દૂર આવેલ બર્બર પહાડની 3 ગુફાઓ દિવાલો પર કોતરાયેલી છે. ખાખરાપાર કોળિયા ગુફા છે. કચ્છના લખપત જે તાલુકામાં જૂના જે પાણક પહાડમાં આવેલું છે. ગુજરાતમાં કડિયા ડુંગરની 3 ગુફાઓ કે આવેલી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ ગુજરાતની અંદર ખંભાલીરા જ્યાં ગોંડલ છે, ડાંગ રાજકોટમાં, ઉપરકોટ જુનાગઢ, આ ત્રણેય ખાતે કે 3 ગુફા સમૂહ આપણને જોવા મળે છે. કે કાંચીનું કૈલાસનાથનું રથ મંદિર અને વૈકટ પેરુમલનું રથ મંદિરનું કલા સ્થાપત્યના શ્રેષ્ઠ ઉદાહરણો છે. પલ્લવ રાજાઓએ બનાવેલ મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના 7 વાહન અને મંદિર, આ 2 રથ મંદિરો વિશ્વવિખ્યાત છે. એટલે કે કાંચીની અંદર કૈલાસનું મંદિર, જે કૈલાસનાથનું મંદિર એ રથ મંદિર, અને વૈકુંઠ પેરુમલનું જે રથ મંદિર છે એ કે ખૂબ જ શ્રેષ્ઠ નમૂનો છે. એ ઉપરાંત પલ્લવ રાજાઓએ બનાવેલા જે મહાબલીપુરમ જે ગુફા મંદિર છે અને મહાબલીપુરમનું 7 વાહનવાળું જે મંદિર છે એ પણ 2 રથ મંદિરો ખૂબ જ વિશ્વવિખ્યાત છે. રથ મંદિરોમાં સૌથી મોટું ધર્મરાજ એટલે કે યુધિષ્ઠિરનું અને સૌથી નાનું દ્રૌપદીનું મંદિર છે. ગુપ્તકાલીન સ્થાપત્ય કલાના વિશિષ્ટ નમૂનારૂપ દક્ષિણ ભારતમાં બીજાપુર જિલ્લામાં આવેલું લારખાનું મંદિર અને મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલું ભુમરાનું શિવ મંદિર પ્રસિદ્ધ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ગુપ્તકાલીન સ્થાપત્ય કલાના જે વિશિષ્ટ નમૂનારૂપ દક્ષિણ ભારતની અંદર બીજાપુર જિલ્લાની અંદર આવેલા લારખાનનું મંદિર અને મધ્યપ્રદેશની અંદર જબલપુર પાસે આવેલું ભુમરાનું શિવ મંદિર છે એ પ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતમાં ગંતુર જિલ્લામાં આવેલો નાગાર્જુન કોડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના 2 ઉત્તમ નમૂનાઓ છે. ગુપ્તકાલીન શિલ્પકલાની નાલંદા એટલે કે સુલતાનગંજની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ અને મથુરાના જૈન મંદિરની મૂર્તિઓ પ્રખ્યાત છે. એટલે કે દક્ષિણ ભારતની અંદર જે ગંતુર જિલ્લામાં આવેલું જે નાગાર્જુન કોડાનું જે સ્તૂપ છે અને જે અમરાવતીનો જે સ્તૂપ છે જે દ્રવિડ શૈલીનો ઉત્તમ નમૂનો છે. એ ઉપરાંત કે ગુપ્તકાલીન શિલ્પકલાની અંદર પણ નાલંદાને જે ભગવાન બુદ્ધની પ્રતિમા છે એ તામ્ર મૂર્તિઓ અને મથુરાના જે જૈન મંદિરો છે એ મૂર્તિઓ પ્રખ્યાત છે. ચોલ વંશની રાજધાની થંજાવુર ખાતે આવેલું બૃહેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે. તે ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. પાંડ્ય રાજાઓ દ્વારા નિર્મિત મંદિરોની બહાર ઊંચી દિવાલો તેમજ ઊંચા અને સુશોભિત દરવાજાઓ બાંધવામાં આવ્યા હતા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ચોલ વંશના જે રાજવીઓ હતા એ રાજવીઓની રાજધાની થંજાવુર ખાતે બૃહેશ્વર મંદિરે પ્રાચીન ભારતનું એક અજોડ મંદિર છે. તે ચોલ વંશના રાજરાજેશ્વરે બંધાવ્યું છે. પંડ્યા રાજા દ્વારા નિર્મિત જે મંદિરોની બહાર ઊંચી દિવાલો તરફ અને ઊંચા સુશોભિત દરવાજાઓ બાંધવામાં આવ્યા હતા જેને કે ગોપુરમ કહેવામાં આવે છે. કાંચી અને મથુરાના મંદિર જોઈને કલા રસિકો મંત્રમુગ્ધ બને છે. તાંજોરના બૃહેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે કાંચી અને મથુરાના મંદિરો છે એ જોઈને કલા રસિકો કે મંત્રમુગ્ધ બને છે અને તાંજોર જિલ્લાના બૃહેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે. ખજુરાહાના મંદિરો મધ્યપ્રદેશના બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યા હતા
રાજગૃહમાં આ 5 જૈન મંદિરો આવેલા છે. એક ભૈરવ, બીજું વિપુલાચર, ત્રીજું રત્નાગિરી, ચોથું ઉદયગીરી અને પાંચમું શ્રમગીરી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે ખજુરાહોના મંદિરો છે એ મધ્યપ્રદેશમાં બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યું છે કે અને આ રાજગૃહ જે છે એમાં 5 જૈન મંદિરો આવેલા છે. એક છે વૈવાર, બીજું વિપુલાચાર, ત્રીજું રત્નગિરી, ચોથું ઉદયગીરી અને પાંચમું છે શ્રમણગીરી. રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ બેનબૂન અને અદ્ભુત છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે રાજસ્થાનની અંદર આવેલા જે માઉન્ટ આબુની અંદર દેલવાડાના દેરા છે, પછી રાણકપુરની અંદર જૈન મંદિરો આવેલા છે, એનું શિલ્પ સ્થાપત્ય અત્યંત સુંદર છે. માઉન્ટ આબુ પર દેલવાડામાં સોલંકી યુગના ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલું. વિમલ વહતી અને બીજા મંત્રીએ વસ્તુપાલે પણ બંધાવેલ લુણવહિત નામના દેરાસરોનો શિલ્પકલા દેશ વિદેશની અંદર વિખ્યાત છે. ગુજરાતમાં મોઢેરા જે મહેસાણા ખાતે આવેલું સૂર્ય મંદિર સોલંકી યુગના જે રાજા ભીમદેવ પ્રથમ છે એ ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાવ્યું હતું. દિલ્હીના સુલતાન કુતુબુદ્દીન એકબે દિલ્હીમાં કુલવત ઉર્વ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં પાંડુઆ ખાતે અદીના મસ્જિદ, જલાઉદ્દીન મુહમ્મદ શાહનો મકબરો અને તાતીપાડાના મસ્જિદનું નિર્માણ થયું હતું. અટાલા મસ્જિદ જોનપુર ઉત્તરની અંદર આવેલું છે, જે તુર્ક સુલતાનોએ બંધાવ્યું હતું. જે એટલે કે જે મોઢેરાનું સૂર્ય મંદિર જે મહેસાણા ખાતે આવેલું છે એ કે સોલંકી યુગના રાજા જે ભીમદેવ છે એ ભીમદેવે બંધાવ્યું હતું. દિલ્હીના સુલતાન કુતુબુદ્દીન એકબે દિલ્હીમાં કુરવત ઉલ ઇસ્લામ અને કે અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં પાંડુઆ ખાતે અદીના મસ્જિદ, અલાઉદ્દીન મુહમ્મદ શાહનો મકબરો અને તાતીપાડાના જે મસ્જિદ છે એમનું નિર્માણ થયું હતું. અટાલા મસ્જિદ જોનપુર એ પણ કે તુર્કી સુલતાનોએ બંધાવી હતી. ભારતમાં ગોળ ગુંબજનું સ્થાપત્ય દક્ષિણ ભારતમાં બીજાપુર ખાતે આવેલું છે. અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ ઈસવીસન 1424માં અમદાવાદના સુલતાન અહમદ પહેલાએ બંધાવી હતી. મધ્યકાલીન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, મસ્જિદે નગીના વગેરે મસ્જિદોનું નિર્માણ થયું હતું. એટલે કે ભારતમાં ગોળ ગુંબજની સ્થાપના દક્ષિણ ભારતની અંદર બીજાપુર ખાતે થઈ હતી અને અમદાવાદની અંદર ઈસવીસન 1424ની અંદર મસ્જિદ જે અમદાવાદના સુલતાન મોહમ્મદ શાહે પહેલે બંધાવી હતી. મધ્યકાલીન જે ગુજરાતની અંદર અમદાવાદ શહેરમાં જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, પછી રાણી સિપ્રીની મસ્જિદ, એ મસ્જિદ નગીના જેવી વગેરે મસ્જિદોનું નિર્માણ કર્યું હતું. ગુજરાતમાં હઠીસિંહના જૈન દેરાસરો કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધિગીરી, શેત્રુંજયગીરી પર આદેશ્વર ભગવાનનું મંદિર, પાલિતાણા વગેરે જૈન દેરાસરો શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ કલાત્મક છે. ગુજરાતના અદાલતની વાવ, દાદા હરીની વાવ, રણકી વાવ, ડભોઈની વાવ વગેરે ભવ્ય વાવો આવેલા છે.
એટલે કે ગુજરાતની અંદર હઠીસિંહના જૈન દેરાસરો છે, ગુંબારિયાના શંખેશ્વર સિદ્ધિગીરી, શેત્રુંજય પર આદેશ્વર ભગવાનનું મંદિર, પાલિતાણા વગેરે જૈન મંદિરોની શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ પ્રકારનું છે. એ ઉપરાંત ગુજરાતની અંદર અડાલજ વાવ છે, દાદા હરિની વાવ છે, રાણકી વાવ છે, ડભોઈની વાવ છે વગેરે વાવનું ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી અભ્યાસ રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આગળ આપણે અભ્યાસ પ્રશ્નોની માહિતી મેળવીશું. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારે આજે આપણે જેનો અભ્યાસ કર્યો છે એ ફરી તમારે ઘરે એકવાર રિવિઝન કરી નાખવાનું, જેથી તમને ખ્યાલ આવે. એકવાર ફરી તમે ઘરે વાંચી લેશો, એમાં તમને વધારે મજા આવશે, વધારે યાદ રહેશે. એટલે આ ખાસ ભૂલવાનું નહીં, ફરી એકવાર રિવિઝન કરી નાખજો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી રાખીશું. હવે પછીના લેક્ચરની અંદર આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ.